मुख्य सेविका भर्ती 2026 PYQ क्वेश्चंस जीपीएससी बाय जीएसएसएसबी બાય તાલાટી બાય જુનિયર ક્લાર્ક. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે પીડી રાઇટ કરંટ અફેર્સ હબમાં. આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મુખ્ય સેવિકા ભરતી 2026 માટેના 1000 સૌથી મહત્વપૂર્ણ PYQ ક્વેશ્ચન્સ, જે જીપીએસસી, જીએસએસએસબી, તાલાટી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, પીએસઆઈ, એએસઆઈ કોન્સ્ટેબલ, એસએસસી, રેલવે, બેન્કિંગ, ટીઈટી બાય ટીએટી બાય એચટીએટી અને યુપીએસસી જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ સેટમાં તમને મળશે વિષયવાર પ્રશ્નો, અગાઉ પૂછાયેલા પીવાયક્યુ ક્વેશ્ચન, સીએન, હિસ્ટ્રી, કોન્સ્ટિટ્યુશન, જીકે, સાયન્સ, જ્યોગ્રાફી જેવા મહત્વપૂર્ણ વિષયો સરળ ભાષામાં સમજૂતી. પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો. ઉદાહરણ તરીકે આજનો મહત્વપૂર્ણ પ્રશ્ન: બ્રહ્મચર્યનો સિદ્ધાંત કયા તીર્થંકરે આપ્યો? ઋષભદેવ, બી પાર્શ્વનાથ, સી મલ્લીનાથ, ડી મહાવીર સ્વામી. સાચો જવાબ ડી મહાવીર સ્વામી. વિગતવાર સમજૂતી. જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીએ જૈન ધર્મને વધુ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ બનાવ્યો હતો. પાર્શ્વનાથ દ્વારા અગાઉ 4 મુખ્ય વ્રતો આપવામાં આવ્યા હતા: અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ. પરંતુ મહાવીર સ્વામીએ તેમાં એક વધુ મહત્વપૂર્ણ વ્રત ઉમેર્યું: બ્રહ્મચર્ય. આ રીતે જૈન ધર્મમાં કુલ 5 મહાવ્રતો પૂર્ણ થયા. બ્રહ્મચર્યનો સાચો અર્થ શું છે? ઘણા લોકો બ્રહ્મચર્યને માત્ર શારીરિક સંયમ માને છે, પરંતુ જૈન ધર્મમાં તેનો અર્થ ઘણો વિશાળ છે. મન પર નિયંત્રણ, વાણીમાં શુદ્ધતા, ઇન્દ્રિયો પર સંયમ, વિચારોમાં પવિત્રતા. મહાવીર સ્વામી માનતા હતા કે આત્માની શુદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્ય અત્યંત આવશ્યક છે. મહાવીર સ્વામી વિશે મહત્વપૂર્ણ માહિતી. જન્મ ગિવ્સ ગ્રામ, વૈશાલી. પિતા ગિવ્સ સિદ્ધાર્થ, માતા ગિવ્સ ત્રિશલા. જૈન ધર્મના 24મા તીર્થંકર. મોક્ષ ગિવ્સ પાવાપુરી. પરીક્ષા માટે ખાસ મહત્વપૂર્ણ મુદ્દા. જૈન ધર્મમાં 5 મહાવ્રતો. બ્રહ્મચર્ય ઉમેરનાર ગિવ્સ મહાવીર સ્વામી. પાર્શ્વનાથ ગિવ્સ 4 વ્રતો. મહાવીર સ્વામી ગિવ્સ 5મો વ્રત ઉમેર્યું. 23મા તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા આપેલ ઉપદેશમાં નીચેનામાંથી કયો ઉપદેશ અયોગ્ય છે? અસત્ય, બી અહિંસા, સી બ્રહ્મચર્ય, ડી અપરિગ્રહ. સાચો જવાબ સી બ્રહ્મચર્ય. વિગતવાર સમજૂતી. જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથે 4 મુખ્ય ઉપદેશો આપ્યા હતા, જેને ચતુર્વ્રત તરીકે ઓળખવામાં આવે છે. આ 4 ઉપદેશ હતા: અહિંસા, સત્ય, અસ્તેય, અસ્તેય, અપરિગ્રહ. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે બ્રહ્મચર્યનો ઉપદેશ પાર્શ્વનાથે આપ્યો નહોતો. બાદમાં જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીએ જૈન ધર્મમાં બ્રહ્મચર્યનો ઉમેરો કર્યો હતો. આ રીતે જૈન ધર્મમાં કુલ 5 મહાવ્રતો પૂર્ણ થયા. બ્રહ્મચર્યનો અર્થ શું છે? બ્રહ્મચર્યનો અર્થ માત્ર શારીરિક સંયમ નથી, પરંતુ મન પર નિયંત્રણ, ડાયરેક્ટ કે ઇન્દ્રિયો પર નિયંત્રણ, શુદ્ધ વિચારો, આત્મિક શિસ્ત. મહાવીર સ્વામીએ આ સિદ્ધાંતને મોક્ષ પ્રાપ્ત કરવાનો મહત્વપૂર્ણ માર્ગ ગણાવ્યો હતો. પાર્શ્વનાથ વિશે મહત્વપૂર્ણ માહિતી. જૈન ધર્મના 23મા તીર્થંકર. જન ગિવ્સ વારાણસી, સી. પ્રતીક ચિહ્ન ગિવ્સ સાપ. ચતુર્વ્રતના પ્રચારક. પરીક્ષા માટે ખાસ મહત્વપૂર્ણ મુદ્દા. પાર્શ્વનાથ ગિવ્સ 4 વ્રતો. મહાવીર સ્વામી ગિવ્સ બ્રહ્મચર્ય ઉમેર્યું. જૈન ધર્મમાં કુલ 5 મહાવ્રતો. ચતુર્વ્રત પ્રશ્ન વારંવાર પૂછાય છે. પ્રાચીન ભારતમાં જૈન સાધુઓનું જીવન કેટલા વ્રતો દ્વારા શિસ્તબદ્ધ હતું? 4, બી 5, સી 6, ડી 7. સાચો જવાબ સી 6. વિગતવાર સમજૂતી, ડીપ એક્સપ્લેનેશન. પ્રાચીન ભારતમાં જૈન સાધુઓનું જીવન ખૂબ જ કડક નિયમો અને સંયમ પર આધારિત હતું. જૈન ધર્મમાં સાધુઓ માટે ખાસ જીવનશૈલી નક્કી કરવામાં આવી હતી, જેને ષડવ્રત 6 વ્રતો કહેવામાં આવે છે. આ 6 વ્રતો દ્વારા જૈન સાધુઓનું જીવન સંપૂર્ણ રીતે શિસ્તબદ્ધ અને નિયંત્રિત બનતું હતું. જૈન સાધુઓના 6 મુખ્ય વ્રતો ષડવ્રત. 1. અહિંસા મહાવ્રત. કોઈ પણ જીવને મન, વચન અને કર્મથી નુકસાન ન પહોંચાડવું. જૈન ધર્મમાં અહિંસાને સર્વોચ્ચ ધર્મ માનવામાં આવે છે. 2. સત્ય મહાવ્રત. હંમેશા સત્ય બોલવું અને અસત્યનો ત્યાગ કરવો. સત્ય દ્વારા આત્માની શુદ્ધિ થાય છે. 3. અસ્તેય મહાવ્રત. ચોરી ન કરવી અને બીજાની વસ્તુ પર અધિકાર ન જમાવવો. અનુમતિ વગર કંઈ પણ લેવું પાપ માનવામાં આવે છે. 4. બ્રહ્મચર્ય મહાવ્રત. ઇન્દ્રિય નિયંત્રણ અને સંપૂર્ણ સંયમનું પાલન કરવું. મન, શરીર અને વિચારોમાં પવિત્રતા જાળવવી. 5. અપરિગ્રહ મહાવ્રત. સંપત્તિ, ભૌતિક વસ્તુઓ અને આસક્તિનો ત્યાગ કરવો. લોભ અને મોહથી મુક્ત થવું જૈન ધર્મનો મુખ્ય સંદેશ છે. 6. શરીર સંયમ મહાવ્રત. ખોરાક, ભાષણ, નિંદ્રા અને દૈનિક જીવનમાં સંપૂર્ણ નિયંત્રણ રાખવું. સાદું જીવનમાં કડક શિસ્તનું ખૂબ મહત્વ હતું. જૈન ધર્મનું મુખ્ય લક્ષ્ય. જૈન ધર્મ માનતો હતો કે આત્માની શુદ્ધિ, કર્મબંધનમાંથી મુક્તિ, મોક્ષ પ્રાપ્ત કરવો
આ બધું સંયમ અને તપ દ્વારા શક્ય બને છે. જૈન સાધુઓનું જીવન અત્યંત સાદું, ત્યાગમય અને આધ્યાત્મિક માનવામાં આવતું હતું. પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા. જૈન સાધુઓનું જીવન ગિવ્સ 6 વ્રતો દ્વારા નિયંત્રિત. ષડવ્રત ઇક્વલ્સ 6 મહાવ્રતો. જૈન ધર્મમાં અહિંસા સર્વોચ્ચ. મહાવીર સ્વામી ગિવ્સ 24માં તીર્થંકર. મોક્ષ પ્રાપ્તિ ગિવ્સ જૈન ધર્મનું મુખ્ય લક્ષ્ય. 23માં તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા અપાયેલ 4 વ્રતોમાં મહાવીર સ્વામીએ કયો વ્રત ઉમેર્યો? અસત્ય બી, અહિંસા સી, બ્રહ્મચર્ય ડી, અસ્તેય. સાચો જવાબ સી, બ્રહ્મચર્ય. વિગતવાર સમજૂતી ડીપ એક્સપ્લેનેન. જૈન ધર્મના 23માં તીર્થંકર પાર્શ્વનાથ એ પોતાના અનુયાયીઓને 4 મુખ્ય વ્રતો આપ્યા હતા. આ 4 વ્રતોને ચતુર્વ્રત તરીકે ઓળખવામાં આવે છે. પાર્શ્વનાથના 4 મુખ્ય વ્રતો: 1. અહિંસા, કોઈ પણ જીવને નુકસાન ન પહોંચાડવું. 2. સત્ય, સત્ય બોલવું અને અસત્યનો ત્યાગ કરવો. 3. અસ્તેય, ચોરી ન કરવી અને બીજાની વસ્તુ પર અધિકાર ન જમાવવો. 4. અપરિગ્રહ, લોભ, સંપત્તિ અને ભૌતિક આસક્તિનો ત્યાગ કરવો. પછી જૈન ધર્મના 24માં અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ આ 4 વ્રતોમાં એક વધુ મહત્વપૂર્ણ વ્રત ઉમેર્યું: બ્રહ્મચર્ય. આ રીતે જૈન ધર્મમાં કુલ 5 મહાવ્રતો બન્યા. મહાવીર સ્વામી દ્વારા નિર્ધારિત 5 મહાવ્રતો: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. બ્રહ્મચર્યનો અર્થ શું? બ્રહ્મચર્યનો અર્થ માત્ર શારીરિક સંયમ નથી. તે મન, વાણી અને ઇન્દ્રિયોના સંપૂર્ણ નિયંત્રણ સાથે જોડાયેલો છે. જૈન ધર્મમાં બ્રહ્મચર્યને આત્મશુદ્ધિ અને મોક્ષ તરફનું મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. મહાવીર સ્વામીનું જૈન ધર્મમાં યોગદાન: જૈન સંઘને વધુ સંગઠિત બનાવ્યો. પંચ મહાવ્રતોને પ્રચલિત કર્યા. અહિંસા અને ત્યાગનો વ્યાપક પ્રચાર કર્યો. મોક્ષ અને આત્મજ્ઞાનનો માર્ગ બતાવ્યો. પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા. 23માં તીર્થંકર ગિવ્સ પાર્શ્વનાથ. 24માં તીર્થંકર ગિવ્સ મહાવીર સ્વામી. પાર્શ્વનાથ ગિવ્સ 4 વ્રતો. મહાવીર સ્વામી ગિવ્સ બ્રહ્મચર્ય ઉમેર્યું. કુલ મહાવ્રતો ગિવ્સ 5. ટૂંકી ટ્રીક યાદ રાખો: પાર્શ્વનાથ ઇક્વલ્સ 4 વ્રત, મહાવીર ઇક્વલ્સ બ્રહ્મચર્ય ઉમેર્યું. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અ. મહાવીરને જીન અને તેમના અનુયાયીઓને જૈન કહેવાય છે. બી. મહાવીરે જૈન વ્રતોમાં બ્રહ્મચર્ય ઉમેર્યું હતું. સી. જૈન ધર્મમાં પૂર્વજન્મનો કોઈ ખ્યાલ નથી. ડી. પુરુષો અને સ્ત્રીઓ બંને જૈન સંઘોમાં જોડાઈ શકે છે. સાચો જવાબ સી. જૈન ધર્મમાં પૂર્વજન્મનો કોઈ ખ્યાલ નથી. વિગતવાર સમજૂતી ડીપ એક્સપ્લેનેશન. આ પ્રશ્ન જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને મહાવીર સ્વામીના ઉપદેશો પર આધારિત છે. ચાલો દરેક વિકલ્પને વિગતે સમજીએ. અ. મહાવીરને જીન કહેવાય છે. સાચું. જીન શબ્દનો અર્થ થાય છે જેણે પોતાની ઇન્દ્રિયો, વાસનાઓ અને ઈચ્છાઓ પર વિજય મેળવ્યો હોય. ભગવાન મહાવીર સ્વામીએ કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે પર વિજય મેળવ્યો હતો, તેથી તેમને જીન કહેવામાં આવ્યા. અને તેમના અનુયાયીઓને જૈન કહેવામાં આવે છે. ડી. મહાવીરે જૈન વ્રતોમાં બ્રહ્મચર્ય ઉમેર્યું. સાચું. 23માં તીર્થંકર પાર્શ્વનાથે 4 વ્રતો આપ્યા હતા. 1. અહિંસા, 2. સત્ય, 3. અસ્તેય, 4. અપરિગ્રહ. પછી 24માં તીર્થંકર મહાવીર સ્વામીએ તેમાં બ્રહ્મચર્ય ઉમેર્યું. આ રીતે કુલ 5 મહાવ્રતો બન્યા. સી. જૈન ધર્મમાં પૂર્વજન્મનો કોઈ ખ્યાલ નથી. ખોટું. આ વિધાન ખોટું છે કારણ કે જૈન ધર્મમાં કર્મ અને પુનર્જન્મનો સ્પષ્ટ સિદ્ધાંત છે. જૈન ધર્મ અનુસાર દરેક જીવાત્મા છે. આત્મા પોતાના કર્મો પ્રમાણે જન્મ લે છે. સારા અને ખરાબ કર્મોનું ફળ આગામી જન્મમાં મળે છે. આથી જૈન ધર્મમાં પૂર્વજન્મ અને પુનર્જન્મ બંનેનો ખ્યાલ માનવામાં આવે છે. ડી. પુરુષો અને સ્ત્રીઓ બંને જૈન સંઘોમાં જોડાઈ શકે. સાચું. જૈન ધર્મમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને દીક્ષા લેવાનો અધિકાર છે. પુરુષ સાધુ ગિવ્સ મુનિ, સ્ત્રી સાધ્વી ગિવ્સ આરિકા બાય સાધ્વી. આથી બંને જૈન સંઘોમાં જોડાઈ શકે છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો: અહિંસા, સત્ય, ત્યાગ, સંયમ, કર્મ સિદ્ધાંત, મોક્ષ પ્રાપ્તિ. જૈન ધર્મ આત્મશુદ્ધિ અને અહિંસાને સૌથી વધુ મહત્વ આપે છે. પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા. જીન ગિવ્સ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર. મહાવીર સ્વામી ગિવ્સ 24માં તીર્થંકર. જૈન ધર્મ ગિવ્સ કર્મ અને પુનર્જન્મમાં વિશ્વાસ. 5 મહાવ્રતો ગિવ્સ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. સ્ત્રીઓ અને પુરુષો બંને ગિવ્સ જૈન સંઘમાં જોડાઈ શકે. ટૂંકી ટ્રીક યાદ રાખો: જૈન ધર્મ ઇક્વલ્સ કર્મ પ્લસ પુનર્જન્મ પ્લસ મોક્ષ. આવા જ 1000 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુ ક્વેશ્ચન્સ માટે વિડિયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને મિત્રો સાથે શેર જરૂર કરો. ધન્યવાદ. પીડી રાઇટ કરંટ અફેર્સ હબ. પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબમાં જ્યાં સફળતા તરફનું તમારું દરેક પગલું વધુ મજબૂત બને છે. જો તમે મુખ્ય સેવિકા ભરતી 2026 સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કરંટ અફેર્સ, રિઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, ગણિત અને અન્ય મહત્વના વિષયોની તૈયારી કરી રહ્યા છો,
તો આ ચેનલ તમારા માટે એકદમ યોગ્ય સ્થાન છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષામાં માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ યોગ્ય દિશા અને યોગ્ય માર્ગદર્શન પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત વિદ્યાર્થીઓ પાસે સમય ઓછો હોય છે અને અભ્યાસનું મટીરિયલ ખૂબ વધારે હોય છે. ત્યારે જરૂરી બને છે એવું પ્લેટફોર્મ જ્યાં તમને એક જ જગ્યાએ સરળ ભાષામાં સમજાય એવી રીતે અને પરીક્ષા આધારિત પ્રશ્નો સાથે અભ્યાસ કરાવવામાં આવે. પીડી બ્રાઇટ કરંટ અફેર્સ હબ પર તમને મળશે 1000+ મહત્વના પીવાયક્યુ પ્રશ્નો, મુખ્ય સેવિકા ભરતી માટે ખાસ તૈયારી, દૈનિક કરંટ અફેર્સ અપડેટ્સ, ગુજરાતી વ્યાકરણની સરળ સમજણ, રીઝનિંગ અને ગણિતની ઝડપી ટ્રિક્સ, એમસીક્યુ આધારિત પ્રેક્ટિસ સેશન અકંપો, વિગતવાર સમજણ સાથે જવાબ, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નો, સરળ ભાષામાં ટૂંકી અને અસરકારક સમજણ. અમારો હેતુ માત્ર પ્રશ્નોના જવાબ આપવાનો નથી, પરંતુ તમને એ રીતે સમજાવવાનો છે કે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન સામે આવે તો તમે આત્મવિશ્વાસ સાથે તેનો જવાબ આપી શકો. દરેક વિડીયોમાં અમે પ્રશ્ન પાછળનું લોજિક, નિયમ, ટ્રીક અને સરળ પદ્ધતિ સમજાવીએ છીએ, જેથી તમે માત્ર યાદ નહીં કરો, પરંતુ સમજીને શીખો. જો તમે રોજ થોડો સમય કાઢીને અમારી સાથે અભ્યાસ કરશો, તો ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ વધશે, ઝડપ વધશે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાની શક્યતા પણ વધશે. તો મિત્રો, જો તમે પણ તમારા સપનાને સાકાર કરવા માંગતા હો, તો આજે જ અમારી સાથે જોડાઈ જાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સૌથી મહત્વનું, પી બ્રાઇટ કરંટ અફેર્સ હબને સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારી સફળતા જ અમારું લક્ષ્ય છે.